હનુમંત હોસ્પિટલ મહુવા અને તાલુકા આરોગ્ય વિભાગના ઉપક્રમે મહુવા અને જેસરની આશા બહેનોનું એક આરોગ્યલક્ષી સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તો આરોગ્ય અધિકારીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તારીખ 29/4/2025 ને મંગળવારના રોજ હનુમંત હોસ્પિટલ મહુવા તથા તાલુકા આરોગ્ય વિભાગના ઉપક્રમે મહુવા તથા જેસરના તમામ આશા બહેનો માટે એક ખાસ આરોગ્યલક્ષી સેમિનારનું આયોજન મહુવા શહેરના કૃષ્ણા કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં 350 જેટલા આશા બહેનોએ ભાગ લીધો હતો। આ સેમિનારમાં ભાવનગરથી ખાસ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ચંદ્રમણી કુમાર સાહેબ તથા RCHO ડોક્ટર કોકિલાબેન સોલંકી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય ઠાકોર સાહેબ, THOV નૈનાબેન સુમરા, હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર KD પારેખ સાહેબ, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ જેઠવા, હનુમંત હોસ્પિટલના CEO ડોક્ટર ચિંતન સનીસુરા સાહેબ, ગાયનોકોલોજિસ્ટ ડોક્ટર રીતિકા ગણાત્રા તથા હનુમંત હોસ્પિટલ મહુવાનો તમામ સ્ટાફ, કર્મચારી તથા આશા વર્કર, સુપરવાઇઝર બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં હનુમંત હોસ્પિટલની સેવાઓ વિશે માહિતીઓ આપવામાં આવેલ, જેમાં રાહત દરે તથા સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। અને આ ઉપરાંત ઉપસ્થિત આરોગ્ય અધિકારીશ્રીઓ દ્વારા સગર્ભા બહેનોને જોખમી પ્રસૂતિ તથા સ્ત્રી રોગને લગતી તમામ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડવામાં આવેલ હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હનુમંત હોસ્પિટલ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી। હનુમંત હોસ્પિટલ દ્વારા યોજવામાં આવ્યું છે, જેમાં આજે ભાવનગરથી ખાસ CDHO ડોક્ટર ચંદ્રમણી સાહેબ તથા RCHO ડોક્ટર કોકિલા મેડમ ઉપસ્થિત થયા છે, તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। તથા મહુવાના THO સાહેબ, હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર KD પારેખ સર અને CEO સર ડોક્ટર ચિંતન સનીસવારા સર તથા હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ જેઠવા સાહેબને પણ ઉપસ્થિત છે, તો આપણે એનું પણ હાર્દિક સ્વાગત કરીશું। THV નૈનાબેન સુમરાનું પણ આજે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। અહીંયા આપ સૌ આશા બહેનો પહેલેથી જ આરોગ્ય ક્ષેત્રે સાથે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સારી રીતે તમારી સેવા ભજવી રહ્યા છો। આજે અમે આ સેમિનારમાં તમારા બધાનું પણ સારી રીતે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે। થેન્ક યુ। मुझे का माता बचे बका देई गुजरी है આવા બધા પ્રસંગ થાય એ બધું કર્યા પછી હાયર રિસ્કની અંદર ખબર નથી રહેતી કે એન્ટીનેટલ તપાસ કરવામાં આવે, એટલે સવારે પેશન્ટ ત્યાં કોઈ પોસ્ટ ડિલિવરી કોમ્પ્લિકેશન થાય, પેરાલિસિસ મોસ્ટ કોમન કે કિડનીને બધું વધુ થાય, થાઇરોઇડ આ બધા ઘણું ડિટેલ છે। એટલે આ બધા એટલા બધા કેસો અમે પોતે જોયેલા એ વખતની અંદર। તો અત્યારના મહુવા તમે હરણફાળ થયું છે, ગામના પ્રેક્ટિશનર હોય, બજારમાં બીજા હોસ્પિટલો હોય, પણ હનુમંત હોસ્પિટલ એક એવું સ્ટાફ છે ને એવું અમે ટ્રસ્ટની અંદર આ ડેવલપમેન્ટ કરેલું છે કે ટર્શરી કેર જેટલી કેર મળી શકે ને એવા જ ડેવલપમેન્ટ જીતનભાઈ હમણાં છેલ્લા 2 વર્ષની અંદર તો મેં હોટેલને રોટી બનાવેલા છે, એમનું સુરપુરથી બધું આગળ ડેવલપમેન્ટ થાય છે। તો મધુકરભાઈ ચેરમેન છે પોતે ભાઈ, અમને આવી નાના મોટા ખર્ચા વધ્યા હોય છતાં પણ 2010ની અંદર આપણે સુપર સ્પેશિયાલિટી કરીએ કે હનુમંતમાં જે ખોટરીની હિસાબે આપણે વાત કરી તો અમે લોસમાં હતા, તો પણ 1 લાખ કરોડ જેટલું બજેટ ફાળવી ડોક્ટર ઉપલબ્ધ છે, 2 ક્રિટિકલ કેરના ડોક્ટર ઉપલબ્ધ છે અને તમામ પ્રકારની જોખમી જે પ્રેગ્નન્સી કહેવાય એની સારવાર થઈ શકે એવું બધી સગવડતા ઉપલબ્ધ છે। ક્વોલિફાઈડ અને ટ્રેન્ડ ગાયનેકોલોજિસ્ટ છે। તો તમને દરેક આશા વર્કરોને વિનંતી કે તમે કોઈ પ્રકારના જોખમી જે પ્રેગ્નન્સી છે તો એવા પેશન્ટ તમે રિફર કરજો। રીતિકાબેનના તમે બધા પરિચયમાં છો, એ ઉપરાંત તમારા ટીમના મેમ્બરોનો પણ નંબર લઈ શકો છો અને દર્દીને સારામાં સારી સારવાર આપી શકાય, ટાઈમલી સારવાર આપી શકાય અને એમ કહેવાય ને કે ગર્ભાવસ્થામાં બાળકમાં તો 2 જીવન છે, બંને જીવન બચાવી શકાય એવા અમે પ્રયત્ન માટે આ તમારા લોકોને નમ્ર વિનંતી છે કે તમે પેશન્ટ રિફર કરજો। બીજું પણ કે જો કોઈ બાળક જન્મજાત બહેરું અને મૂંગું છે, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મેડિકલ ભાષામાં કન્જેનાઇટલ ડેફનેસ, તો એ બાળક ખરેખર એને એક બ્રેઇનમાં એક પ્રકારની નસ છે એ દબાઈ જતી હોય છે, એના કારણે એ સાંભળી નથી શકતું, એના કારણે એ બોલી પણ નથી શકતું અને આ જીવન એ છે ને ફેમિલી પર બર્ડનરૂપ હોય છે। પણ જો આ
બાળકમાં ટાઈમસરનું ડાયગ્નોસિસ થાય અને આઈડિયલી 3 વર્ષ પહેલા ડાયગ્નોસિસ થાય અને એને ટાઈમસર જો કોક્લિયર ઇમ્પ્લાન્ટ કે જે કંઈ જરૂરિયાત છે એ સર્જરી કરવામાં આવે તો આખી જિંદગીમાં એ નોર્મલ બાળકની જેમ જીવન જીવતું હોય છે. અને જે અશોકભાઈ વાત કરી એમ પીડિયાટ્રિક ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ છે, એમના ફેમિલી મેમ્બરમાં જ આવો એક ઇન્સિડન્સ થયો અને એ લોકો તો આર્થિક રીતે ખૂબ સજ્જન હતા, એના કારણે અમેરિકામાં જઈને એની સારવાર કરાવી અને અત્યારે એ બાળક પીએચડી છે અને અમેરિકામાં નોર્મલ જીવન જીવી રહી છે.